હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસ ની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમિસ્ટર 2 ની જીટીયુ ની એક્ઝામ ફિનિશ થઈ ગઈ છે। ઘણા બધી બ્રાન્ચ ની અંદર જીટીયુ ની એક્ઝામ ફિનિશ થઈ ગઈ છે, તો ઘણા બધા બ્રાન્ચ ની અંદર ફક્ત એક જ સબ્જેક્ટ ની એક્ઝામ બાકી છે। તો હવે સેમિસ્ટર 3 સ્ટાર્ટ ક્યારથી થશે, એના સ્ટાર્ટિંગ ડેટો આવી ગઈ છે, એન્ડિંગ ડેટ બી આવી ગઈ છે। જોડે જોડે જીટીયુ એ તમારા સેમિસ્ટર 3 ની એક્ઝામ જે છે એ કઈ ડેટે લેવાની છે એ બી ડેટ એ લોકોએ ડિક્લેર કરી દીધી છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે બધી વસ્તુની ચર્ચા કરવાના છે। જોડે જોડે આપણે ચર્ચા એ બી કરવાના છે કે શું સેમિસ્ટર 2 પછી તમારી સમર ઇન્ટર્નશિપ આવશે યા નહીં આવે, અને કઈ કઈ બ્રાન્ચની અંદર આવવાની છે અથવા નથી આવવાની, એની ચર્ચા બી આજના આપણા આ વિડીયોમાં કરવાના છે। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો, તમે સેમિસ્ટર 2 ના ગ્રુપમાં જોઈન હતા, એ જ ગ્રુપ આપણે સેમિસ્ટર 3 માં કન્વર્ટ કરી દેવાના છે। એટલે જો હજી સુધી તમે સેમિસ્ટર 3 ના ગ્રુપમાં જોઈન ના થયા હોય તો ફટાફટ જોઈન થઈ જશો। એની લિંક બી બાયોમાં મૂકેલી છે। અત્યારે સેમિસ્ટર 2 નું નામ છે ગ્રુપનું, એ પછી સેમિસ્ટર 3 થઈ જશે, એટલે સેમિસ્ટર 2 ના ગ્રુપમાં છો તે જ સેમિસ્ટર 3 માં કન્વર્ટ થવાનું છે। ક્લિયર? પ્લસ વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 3 ના જે ન્યૂ સિલેબસ બી લોન્ચ થયો છે, એના બી આપણે વિડીયો તમારા સાથે શેર કરી દઈશું ટૂંક સમયમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈ લઈએ કે સેમિસ્ટર 3 ક્યારથી સ્ટાર્ટ થવાનું છે, પ્લસ જોડે જોડે સેમિસ્ટર 3 ની જીટીયુ ની એક્ઝામ ક્યારે છે, અને સેમિસ્ટર શું પછી સમર ઇન્ટર્નશિપ આવશે યા નહીં આવે એ બી એક ક્વેશ્ચન છે, તો આપણે એ બી જોઈ લઈએ છીએ આજના વિડીયોમાં। તો પહેલા સૌ પ્રથમ આપણે ચેક કરી લઈએ આ જીટીયુ કેલેન્ડર, એકેડેમિક કેલેન્ડર જે છે 25-26 નું છે। તો એની અંદર અહીંયા ફર્સ્ટ કોલમમાં પ્રોગ્રામ નામ બતાવેલો છે, સેમિસ્ટર છે, સ્ટાર્ટિંગ ડેટ બતાવેલી છે, એન્ડિંગ ડેટ બતાવેલી છે, પછી એક્ઝામ ક્યારથી સ્ટાર્ટ થઈ શકે છે એપ્રોક્સી ડેટ હોય છે, પણ એ ફાઇનલ ડેટ હોય છે, એમાં લગભગ ચેન્જીસ આવતો નથી। એન્ડિંગ ડેટ છે અને એનું રિઝલ્ટની બી ડેટ આપેલી છે। તો આપણે વાત કરીએ ડિપ્લોમા સેમિસ્ટર 3 માટે વિદ્યાર્થી મિત્રો, તો ડિપ્લોમા સેમિસ્ટર 3 ની અંદર આપણે અહીંયા જોઈ શકીએ છે સેમિસ્ટર 3, અહીંયા તમને કોલમ દેખાશે સેમિસ્ટર 3 ની અંદર। તો સેમિસ્ટર 3 ડિપ્લોમા સેમિસ્ટર 3, અહીંયા સેમિસ્ટર 3 છે, ઓકે। એનું જે સ્ટાર્ટિંગ ડેટ છે 30/6/2025 થી સેમિસ્ટર 3 સ્ટાર્ટ થવાનું છે વિદ્યાર્થી મિત્રો, અને એન્ડિંગ છે 24/11 તમારું એન્ડિંગ ડેટ છે। એટલે 30/6 એટલે સાતમા મહિનાની સ્ટાર્ટ થઈ જવાનું છે, 30/6 થી સ્ટાર્ટ થશે, તો 24/11 તમારું ટર્મ એન્ડ છે, અને 4/12 તમારી એક્ઝામ સ્ટાર્ટ થવાની છે સેમિસ્ટર 3 ની, ઓકે। આ સેમિસ્ટર 3 ની 4 ડિસેમ્બરે એક્ઝામ સ્ટાર્ટ થશે અને એપ્રોક્સી 16 ડિસેમ્બરે એક્ઝામ ફિનિશ થવાની છે। આ તમારા સેમિસ્ટર 3 ના ડેટા છે, ઓકે। તો એ સમજી લઈએ સેમિસ્ટર 3 જે છે, સેમિસ્ટર 3 એ 30/6 થી સ્ટાર્ટ થવાનું છે વિદ્યાર્થી મિત્રો। તો સેમિસ્ટર 3 ની અંદર હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને મને મેસેજ હતો કે સર શું સેમિસ્ટર 2 અને 3 ની વચ્ચે આ સમર ઇન્ટર્નશિપ આવશે કે નહીં આવે, એ બી જોઈ લઈએ। તો સેમિસ્ટર 3 જે છે એ ઓલ બ્રાન્ચમાં 30/6/25 થી સ્ટાર્ટ થશે, અને એન્ડિંગ જે ડેટ છે, એન્ડિંગ ડેટ છે તમારી 24/11 છે, ઓકે। એટલે કે એન્ડિંગ છે તમારું 24/11/2025, ઓકે, ક્લિયર? આ ડેટે તમારી એક્ઝામ સોરી સેમિસ્ટર ફિનિશ થવાનું છે, ઓકે। આ ડેટે તમારું સેમિસ્ટર ફિનિશ થશે। તો આ જે ડેટો છે એની અંદર કેટલા મંથ તમને મળવાના છે? 7th મંથ પૂરો મળશે, 8 મંથ મળવાનું છે, 9th મંથ, 10th મંથ અને 11th, એટલે કુલ આ વખતે તમને 5 મંથ મળવાના છે। પણ બટ આની અંદર ઘણી બધી રજાઓ આવતી હોય છે, એમાં એક દિવાળી વેકેશન આવતું હોય છે। તો શું આ વખતે સેમિસ્ટર 3 માં જ્યારે આવશો ત્યારે દિવાળી વેકેશન મળશે? યસ યા નો? યસ, દિવાળી વેકેશન બી મળવાનું છે, એ બી આપણે ડેટ જોઈ લઈએ। જે દિવાળી વેકેશન છે એ ક્યારે મળવાનું છે એ ડેટ બી જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા કમ્પલસરી લખ્યું છે જે દિવાળી ડેટ છે એ 18/10/2025 થી 7/11/2025 સુધી તમારું દિવાળી વેકેશન છે, એટલે 18/10 થી 7/11 સુધી દિવાળી વેકેશન રહેશે, ઓકે, ક્લિયર? હવે વાત કરીએ સમર ઇન્ટર્નશિપ 2, જે સમર ઇન્ટર્નશિપ 2 સેમિસ્ટર 2 અને સેમિસ્ટર 3 ની વચ્ચે આવતી હોય છે, તો શું ન્યૂ સિલેબસ છે NEP
2024 એન્ડ 25 માં જે ન્યૂ સિલેબસ ડિઝાઇન થયો છે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં, તો તમારો જે સિલેબસ છે એની અંદર સમર ઇન્ટર્નશિપ 1 એ દરેક બ્રાન્ચમાંથી નીકાળી દેવામાં આવી છે. તમારી 14 દિવસની પહેલા 40 ડેઝની ઇન્ટર્નશિપ આવતી હતી, એ 40 ડેઝની ઇન્ટર્નશિપ હવે રહી નથી. સીધું તમારું સેમિસ્ટર 3 સ્ટાર્ટ થઈ જશે. તો 30 તારીખથી તમારું સેમિસ્ટર 3 સ્ટાર્ટ થઈ જવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ત્યાં સુધી તમારી જે વચ્ચે છે સેશન બ્રેક રહેશે, ત્યાં સુધી તમે તમારી જે સેમિસ્ટર 2 અને સેમિસ્ટર 3 વચ્ચેની જે દિવસો છે સેશન બ્રેક રહેશે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 3 ના જે નવા સિલેબસ આવ્યા છે એના બી વિડીયો આપણે ટૂંક જ સમયમાં તમારા સમક્ષ રજૂ કરી દઈશું. પ્લસ આપણા જે ન્યૂ સિલેબસના જે ન્યૂ કોર્સીસ આવ્યા છે એ બી આપણી એપ્લિકેશન ઉપર ટૂંક જ સમયમાં લોન્ચ થઈ જવાના છે. તો વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો. ફરીથી રિમાઇન્ડ આપું છું, જો તમે સેમિસ્ટર 2 ના વોટ્સએપ ગ્રુપમાં હોય તો અલગથી એડ થવાની જરૂર નથી. અત્યારે એ ગ્રુપનું નામ સેમિસ્ટર 2 છે, ટૂંક જ સમયમાં એનું નામ સેમિસ્ટર 3 થઈ જશે. ઓકે, તો એ જ ગ્રુપમાં રહેવાનું છે. જો જોઈન નથી તો જોઈન થઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરી દેશો. જીટીયુ ની એક્ઝામ ડેટો બી આવી ગઈ છે, પેન્ડિંગ ડેટ બી આવી ગઈ છે, સ્ટાર્ટિંગ ડેટ બી છે, અને સમર ઇન્ટર્નશિપ આ વખતે નથી વિદ્યાર્થી મિત્રો. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.